અમરેલી જિલ્લામાં ખેડૂતે જંગલી ભૂંડ અને નીલગાયથી ખેતી પાકને બચાવવા માટે અનોખો જુગાડ કર્યો છે। સાવરકુંડલાના ખડસલી ગામના ખેડૂત કાંતિભાઈ મકવાણા ખેતી કામ અને છકડો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। કાંતિભાઈએ પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ નીલગાય અને ભૂંડ મગફળીના પાકને નુકસાન ન પહોંચાડે તે માટે કાંતિભાઈ રાત્રિનો સમય પોતાના ખેતરમાં વિતાવે છે। નાના ખેતરમાં અહીંયા વિતાવતા હોવાથી અહીંયા જે અન્ય કોઈ વ્યવસ્થા નાનો ખેડૂત ન કરી શકતા કાંતિભાઈએ છકડા પર જ માંચડા પ્રકારની વ્યવસ્થા રહેવા માટે કરી છે। કાંતિભાઈએ છકડા ઉપર ખાટલો મૂકી અને ઉપર પ્લાસ્ટિકને ઢાંકીને રહેવાની વ્યવસ્થા કરી છે, જેથી વરસાદમાં પણ પાકના રક્ષણ માટે રહી શકે। છકડા ઉપર ખાટલો રાખ્યો હોવાથી ભૂંડ કે અન્ય પ્રાણીઓના ભય વિના પાકનું રક્ષણ કરી શકે। રાત્રે ખેતરની ફરતે છકડો ફેરવી પાકનું રક્ષણ કરે છે, જેથી જેના અવાજથી પણ ભૂંડ કે અન્ય પ્રાણીઓ દૂર જતા રહેતા હોય છે। કાંતિભાઈ દિવસે છકડો લઈ ગ્રામીણ વિસ્તારમાં ભાડા કરે અને રાત્રે એ જ છકડા પર માંચડાઓમાં રાખીને પોતે રહીને પાકનું રક્ષણ કરે છે। મને 5 વીઘા જમીન સરકારે દીધેલી છે, રાહતની પેલાની મળેલી ને એ જમીન છે ને એમાં મેં સિંગ કરી છે। દિહાળે રિક્ષા ચલાવું છું ને રાતે આ રીતે વાડીએ આવું ધ્યાન રાખવા સિંગનું ભૂંડના અને રોજના ત્રાસથી। અને અહીંયા ન આવી તો અહીંયા કઈ થાય નહીં, જનાવરની બીક તો રહે પણ થોડું ઘણું રિક્ષામાં ખાટલો રાખીએ એટલે અત્યારે થઈ જાય, કાગળ નાખીને બાંધીને રહી। જગતના તાજ છે તે રાત્રિના પણ પોતાના ખેતી પાકો બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હોય છે, પરંતુ જે નાના ખેડૂતો હોય છે તેને ખેતી બચાવવી વધુ મુશ્કેલ હોય છે, કેમ કે જંગલી પ્રાણીઓના ત્રાસની વચ્ચે વન્ય પ્રાણીઓ સાથે જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી મગફળીના પાકને નુકસાન ન થાય તેના માટે દેશી જુગાડ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલી ગામના ખેડૂતે કર્યો છે। નાનો ખેડૂત હોવાથી પોતાની છકડો રિક્ષામાં ખાટલો નાખી ઉપર પ્લાસ્ટિક નાખીને વરસાદથી પણ બચી શકાય એવો માચડો બનાવ્યો છે અને આવા દેશી જુગાડ થકી પોતાના ખેતીના પાકો બચાવવા માટે આખી રાત અહીંયા જાગી અને મહેનત કરી રહ્યા હોય ત્યારે સરકાર શ્રી આવા નાના ખેડૂતોને પોતાના મકાન જેવો કાંઈક ઓથ મળે તો ખેડૂતો પોતાના ખેતી પાકોનું પણ રક્ષણ કરી શકે અને પોતાના જીવનું પણ બચી શકે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।